નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મળીએ છીએ અર્થશાસ્ત્ર વિષયમાં. ધોરણ 11 પ્રકરણ 7 ભારતીય અર્થતંત્ર એનો નેક્સ્ટ ટોપિક જે છે એની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. આજે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી ઉદ્યોગ અને વેપાર જહાજોલી ભોગવતા હતા. અંગ્રેજો આવ્યા તે પહેલાં ભારત જે છે કેવો દેશ હતો? એક સમૃદ્ધ જલાલીવાળો દેશ હતો. ભારતનું નામ વિશ્વના વિખ્યાત હતું. ભારતમાં સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળ વાસણ, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના લોખંડના ઓજારો વગેરે છે વિશ્વના બજારમાં માંગ હતી. એટલે કે ભારતની જે કોઈ વસ્તુ હતી એ વિશ્વના બજારમાં પ્રખ્યાત હતી, માંગ હતી. ભારતના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તાર કેવું હતું? સુખી સંપન્ન સાથે સ્વાવલંબી હતું. સ્વાવલંબી એટલે કે પોતાનો પર જ આધાર રાખવો, બીજાના પર ન આધાર રાખે તે સ્વાવલંબી, પગભર હતા. ગૃહ ઉદ્યોગો અને નાના ઉદ્યોગોનો વ્યવસ્થિત વિકાસ થયો હતો. ક્યારે? અંગ્રેજો કે વિદેશી પ્રજા ભારતમાં આવી તે પહેલાં. ભારતના વેપારમાં નિકાસો પ્રાધાન્ય ધરાવતી હતી. નિકાસો એટલે કે બીજાને વેચાણ કરવું, બીજા દેશોને. આયાત પર વધારે પ્રાધાન્યની હતી, કેમ કે પોતે સ્વાવલંબન હતું. કૃષિ ક્ષેત્ર અન્ય ઉદ્યોગો જે છે પોતે સ્વાવલંબન હતા, એટલે બીજા દેશ પાસેથી વસ્તુ મંગાવવાની જરૂર નહીં પડતી હતી, પરંતુ એ લોકો પોતે નિકાસ કરતા હતા. પોતે શું કરતા હતા? ચીજ વસ્તુ જે છે એ બીજા દેશોને વેચતા હતા. આમ ભારત એક સુવર્ણ કાળ હતો. ભારત દેશનો શું હતો? એ સમય દરમિયાન જે વિદેશી પ્રજા આવી એ પહેલાં એક સુવર્ણ કાળમાં પસાર થઈ રહ્યું હતું ભારત, જેના કારણે વિદેશી પ્રજા ભારતમાં આકર્ષણ વધ્યું અને પ્રથમવાર વેપાર અર્થે તેઓ ભારતમાં આગમન થયું તેઓનું. બરાબર, તો એ બાબત જે છે અહીંયા સ્પષ્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો. ભારત પહેલાં સુખી સંપન્ન હતું. બરાબર, ભારતમાં આવેલ વિદેશી પ્રજામાં ફ્રેન્ચ વિદેશી પ્રજાઓ જે છે એમાં કઈ કઈ પ્રજા આવેલી છે વિદ્યાર્થી મિત્રો? ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ, અંગ્રેજો વગેરે જે છે હતા. શરૂઆતમાં તેઓ માત્ર વેપાર પર જ ધ્યાન કરતા હતા, પરંતુ સમય જતાં આ વિદેશી પ્રજા વચ્ચે ઘર્ષણ વધ્યું, સંઘર્ષો વધ્યા. બરાબર, અને એના કારણે પોતાના તાકાતનું પ્રદર્શન કરવા લાગી. આ વિદેશી પ્રજા વચ્ચે શું થયું? તાકાતોની અજમાયશ કરવા માંડી અને એને સૈન્ય જે છે એ ઊભું કરવા લાગ્યા. જે પૈકી અંગ્રેજ સૈન્ય જે છે એ વધુ શિસ્ત અને આગ્રહી હોવાથી તેમજ ઇંગ્લેન્ડના રાજકીય સાથ મળતા તેઓ ધીરે ધીરે ભારત પર સત્તા હાંસલ કરી અથવા તો ભારત પર શાસન કરવા લાગ્યા. આમ 1757થી 1947 સુધી ભારતના અંગ્રેજ બ્રિટિશ શાસનનો ભોગ બન્યું ભારત. બરાબર, બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામો જે છે જોવા મળે છે. બ્રિટિશ શાસન દરમિયાન બે પ્રકારના કામ કર્યા છે, સારા પણ કર્યા છે અને ખરાબ પણ કામ કર્યા છે. સારા જે છે એ ઓછા પ્રમાણમાં કામ કર્યા છે, બરાબર, અને ખરાબ કાર્ય જે છે એ વધારે પ્રમાણમાં કર્યા છે. તો એ બાબત જે છે અહીંયા સ્પષ્ટ થાય છે. જોઈએ સારા કાર્ય કયા અને ખરાબ કાર્ય કયા અથવા તો ખોટા કાર્ય કયા છે, તે કેટલાક મુદ્દાવાર જે છે એની ચર્ચા કરીએ. સૌપ્રથમ જે છે એ રેલવેની જો વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્પષ્ટ રહે કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતે મળેલ રેલવેના લાભ જે છે આપનારી વ્યવસ્થા છે. આ એક સારું કામ છે બ્રિટિશ સરકારનું, કે હજુ પણ એનો ફાયદો જે છે એ ભારતને મળ્યો છે. અને આપણા ત્યાં વર્તમાન સમયમાં ભારતમાં રેલવે ખાતું જે છે એ સૌથી ઇજારા ધરાવતું અને સૌથી મોટું ખાતું તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો એક સારું કામ છે બ્રિટિશ સરકારનું. ભારતના વાહન વ્યવહાર ઝડપી અને સુદ્ધડ બનાવવા માટે રેલવે ખૂબ જ સુંદર ભાગ ભજવ્યો છે. રેલવેની શરૂઆત જે છે એ 16મી એપ્રિલ
1853ના રોજ પોરબંદર, જેને આજે મુંબઈ તરીકે ઓળખાવીએ છીએ, મુંબઈમાં થાણા, બરાબર, પ્રથમ રૂટ જે છે એ શરૂ કરવામાં આવ્યું હતું મુંબઈ અને થાણા વચ્ચે, બરાબર. તો આ જે છે એ સૌપ્રથમ જે છે એક માર્કનો સવાલ જે છે એમાં વિદ્યાર્થી માટે સ્પષ્ટ થાય છે કે ભારતમાં સૌપ્રથમ જે છે એ રેલવેની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ, તો કે 1853 અને મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી, બરાબર. જે 1947 સુધી 53,000 કિલોમીટર લંબાઈ જે છે એ વધી હતી. 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા હતી. 68 લાખ લોકો જે છે એ દરરોજના શું કરતા હતા? પ્રવાસ ખેડતા હતા. તો આ એક રેલવે સુવિધા જે છે એ બ્રિટિશ સરકારનું સારું કામ છે. માર્ગ પરિવહનની વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અંગ્રેજ શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ PWDની રચના કરવામાં આવી. જે જાહેર બાંધકામ અને રોડ રસ્તાઓ જે છે એને PWD તરીકે ઓળખવામાં આવે છે. સરકારી જે કંઈ બાંધકામો થાય છે એની શરૂઆત જે છે બ્રિટિશ શાસન દરમિયાન 1855માં શરૂ કરવામાં આવ્યો હતો, બરાબર. ભારતમાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ સરકારે ઉપાડી હતી. 19મી સદીના અંત સુધીમાં કુલ 2,78,420 કિમી જે છે સુધી રસ્તા જે છે એ બાંધ્યા હતા, અથવા તો વધીને રોડ રસ્તાનું નિર્માણ થયું હતું. અને વધીને 1943 સુધીમાં આ રસ્તાઓ જે છે એની લંબાઈ જે છે 4,47,105 કિમી જેટલી થવા પામી છે. જે પૈકી 32% પાકા રસ્તા અને 68% જે છે એ કાચા રસ્તા હતા. તો માર્ગ પરિવહન વિશે પણ બ્રિટિશ સરકાર જે છે એક સારું કાર્ય કર્યું છે. બેન્કિંગ સંસ્થા અંગે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો બેન્કિંગ સંસ્થાની અંદર 1770માં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત થઈ હતી. એક માર્કનો સવાલ અહીંયા સ્પષ્ટ થાય છે કે ભારતમાં સૌપ્રથમ બેંક જે છે એ ક્યારે શરૂ થઈ, તો 1770માં, બરાબર. બેંક ઓફ હિન્દુસ્તાન તરીકે ઓળખાય છે. એનું નામ અહીંયા નામ નથી આપવામાં આવેલું વિદ્યાર્થી મિત્રો, પણ 1770માં ખાનગી બેંક જે છે બેંક ઓફ હિન્દુસ્તાન તરીકે શરૂ કરવામાં આવી હતી. વિદેશી મૂડીરોકાણ દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી. 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં વિકસી હતી. બેંકોની સંખ્યામાં ટૂંકમાં વધારો થયો હતો. 1935થી ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIની રચના થઈ હતી. RBIની સ્થાપના ક્યારે થઈ એવો સવાલ એક માર્કમાં પૂછાય તો વિદ્યાર્થી મિત્રો તમને યાદ રહે, 1935માં ભારતના ખાનગી મૂડીરોકાણ દ્વારા 5 કરોડની મૂડીરોકાણ દ્વારા RBI જે છે એની સ્થાપના કરવામાં આવી છે, જેને આપણે મધ્યસ્થ બેંક તરીકે ઓળખાય છે. RBIને બેંકોની બેંક તરીકે પણ ઓળખાવે છે, બરાબર. તો એ પણ સારું કામ થયેલું છે. સામાજિક માળખાની દૃષ્ટિકોણથી વાત કરીએ તો અંગ્રેજ શાસન દરમિયાન થયેલા અન્ય ગણનાપાત્ર કાર્યોમાં બાળકને દૂધ પીતી કરવાનો રિવાજ જે છે દૂર કરવામાં આવ્યો હતો. આ એક સારું કામ કર્યું છે અંગ્રેજ જોઈએ, બરાબર. અંગ્રેજોનું આ સારું કામ છે કે બાળકી જે છે એને દૂધ પીતી અટકાવવું, બરાબર. આ એક ભારતીય સમાજમાં એક યોગ્ય રિવાજ હતો, બરાબર. બાળકી જન્મે ને કુટુંબમાં પિતા જે છે એની આર્થિક સ્થિતિ નબળી હોય તો શું કરે, લગ્ન સમય જે છે દહેજ પ્રથા જે છે એના કારણે પિતા શું કરે, બાળકીનો જે અવતરે ત્યારે એને દૂધ પીતી કરવામાં આવતી હતી. મોટા ટોપલામાં કે વાસણમાં દૂધ ભરીને એને ડુબાડીને મારી નાખવામાં આવતી. એ દૂધ પીતી રિવાજ જે છે એ ભારતીય અંગ્રેજ સમય દરમિયાન નાબૂદ કરવામાં આવે છે. એ સારી બાબત છે. પિંડારાનો નાશ કરવામાં આવ્યો, બરાબર. પિંડારા એટલે કે જે કંઈ ડકેત લોકો છે એવા કંઈક એ લોકોને શું કરવામાં આવે છે, નાશ કરવામાં આવે છે. જે પ્રજાને રંજોડે છે, હેરાન કરે છે, એવા પિંડારાઓ જે છે એને નાશ કરવામાં આવ્યો. સતી પ્રથાનો રિવાજ જે છે એ પણ દૂર કરવામાં આવ્યો. સતી પ્રથા, જે એમનો પતિ મરી જાય એક પરિણીત સ્ત્રીનો, ત્યારે તેની સાથે જ એને પણ અગ્નિમાં સ્નાન કરવું પડતું, અથવા તો અગ્નિમાં એને પણ મૂકી દેવામાં આવતી, જેના કારણે એ પણ પતિ સાથે મૃત્યુ પામતી. તો એ સતી પ્રથા એક અયોગ્ય રિવાજ હતો. એવા રિવાજો જે છે સામાજિક માળખામાં સુધારા એ અંગ્રેજોનો સારા કામ છે.
ખેતી ક્ષેત્રની ચર્ચા કરીએ તો અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા કર લેવાતું, જમીન મહેસૂલી જમીનદારી પ્રથા જે છે પ્રોત્સાહન હતું. સાહુકારો કે જે જમીનદારો જે છે એ શું કરતા હતા? મહેસૂલ ઉઘરાવતા. હવે વિદ્યાર્થી મિત્રો તમને યાદ રહે, ખેતી ક્ષેત્રમાંથી જે કંઈ પણ કર ઉઘરાવવામાં આવે છે એને જમીન મહેસૂલ તરીકે ઓળખવામાં આવે છે. એનો નેક્સ્ટ ટોપિક જે છે આપણે ચર્ચા કરવાના છે છઠ્ઠામાં. આ ઉપરાંત જે છે પોતાના સ્વાર્થ માટે ઉપયોગમાં શરૂ કરવામાં આવ્યો હતો. કોણે? તો કે સાહુકાર લોકોને અંગ્રેજ પ્રજા દ્વારા. ખેડૂતો પાસે ખૂબ જ નુકસાન થયું, જેના કારણે શું થયું? મહેસૂલ ઉઘરાવવાના કારણે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થતું હતું. મોટા પ્રમાણમાં નુકસાન થતું હતું. અને બ્રિટિશ શાસનના કારણે ખેતી અને ખેડૂતો જે છે પાયમાલ થયા. પાયમાલ એટલે કે એ લોકો શું કહેવાય, હતાશ થઈ ગયા વગેરે બધી બાબતો. આ ઉપરાંત બ્રિટિશ ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગોમાં ગળીની જરૂરિયાત વધારો થતો હતો અને એના કારણે ગળીનું ઉત્પાદન કરવા અને નિકાસ વધે એવા પ્રયત્નો જે છે એ અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યા. પરંતુ ગળીનું ઉત્પાદન કરવા માટે એમને કોઈ ધિરાણ આપવામાં આવતું નહીં હતું. બરાબર, ધિરાણ કે સહાય ન આપવામાં આવે તો કેટલીક વખત પાક નિષ્ફળ જાય વિદ્યાર્થી મિત્રો. તો પાકનો નિષ્ફળ જાય તો ખેડૂત શું થશે? ખેડૂતને આવક નહીં થશે ને ખેડૂત દેવામાં જતો રહેશે. તો આ એક ખરાબ સ્થિતિ હતી કે ભારત પાસે ઉત્પાદનો તો વધારે આશા રાખતા હતા, ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉપયોગ થાય એવી ચીજ વસ્તુ ઉત્પાદન કરવા માટે. દાખલા તરીકે ગળી જે છે એનું ઉત્પાદન વધારે થાય એવો પ્રયત્ન કરતા હતા, પરંતુ ધિરાણ ન આપતા હતા. ખેતર ખડે એ પહેલાં જે છે એ વ્યક્તિ પાસે પૈસા હોય તો એ કરી શકે, તો પૈસા જ ન હોય તો એને ધિરાણ તો કશાકથી લેવું પડે. અને એ વસ્તુ જે છે અંગ્રેજો આપતા ન હતા, ધિરાણની સવલતો, જેના કારણે ખેતી જે છે એ શું થઈ હતી? પડી ભાંગી હતી. બરાબર, ખેડૂતના બેહાલ થયા હતા. બરાબર, તો આ એક સારી બાબત નથી. મહેસૂલ ઉઘરાવવાનો દર. ભારત સરકાર જે છે, અંગ્રેજ સરકાર જે છે મહેસૂલ ઉઘરાવવાનો દર જે છે એ પણ અયોગ્ય હતો. લગભગ ખેતી ક્ષેત્રમાંથી જે કંઈ પણ અનાજ જે છે ઉત્પાદન થતું એમાંથી અડધો ભાગ જેટલો, આવકનો અડધો ભાગ જેટલો મહેસૂલ ઉઘરાવવાની નીતિ જે છે એ હતી. બરાબર, ઉપરાંત મહેસૂલ ઉઘરાવવાની નીતિ જે છે એ કેવી હતી? જુલ્મી પણ હતી. કેવી હતી? જુલ્મી હતી. બરાબર, દાબ દબાણ કરીને પણ માંગી લે, મારઝૂડ કરીને, દંડ કરીને કે જપ્ત જે છે નહીં આપે તો એની મિલકત જપ્ત કરી લેતા. પછી શું કરતા? જમીન જે છે એ જપ્ત કરી લેવામાં આવતી હતી. બરાબર, તો આ એક જે છે મહેસૂલ પ્રથા જે છે એ પણ એક અયોગ્ય બાબત હતી. મહેસૂલ કોને કહેવાય? કે જમીનમાંથી જે કંઈ પણ ઉત્પાદન થાય, અનાજ કે પછી જે કંઈ પણ આવક થાય એમાંથી અમુક ટકા દરે જે છે એ ટેક્સ લેવામાં આવે એને જમીન મહેસૂલ તરીકે ઓળખવામાં આવે છે, અથવા મહેસૂલદાર તરીકે ઓળખવામાં આવે છે. જે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા અથવા તો અંગ્રેજો દ્વારા જે છે એ આવકનો અડધા ટકા જે છે, એટલે કે 50% જેટલું રકમ જે છે એ ઉઘરાવતા હતા, જે ખેડૂતોને નુકસાન જવા પામતું હતું. કરવેરાનો ઊંચો દર. આ પણ એક અંગ્રેજોનું અયોગ્ય બાબત હતી. કરવેરા જે છે એનો ઊંચો દર જે છે એ પણ એક જવાબદાર કારણ છે. કરવેરા જે છે એ બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાના આવક જે છે અંગે દાદાભાઈ નૌરોજીની ગણતરી મુજબ 1876માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા જે છે રાષ્ટ્રીય આવક 8% જેટલી હતી. જો અહીંયા યાદ રહે વિદ્યાર્થી મિત્રો, ઊંચી આવક ધરાવતા બ્રિટન, બરાબર, ઊંચી આવક ધરાવતા બ્રિટન જે છે એના પાસેથી માત્ર 8% જેટલું જ કર જે છે એ લેવામાં આવતો, જ્યારે બ્રિટિશ સરકાર જે છે નીચી આવકવાળા રાષ્ટ્ર પણ છે, ભારત નીચી આવકવાળો, જેના પર 15% જેટલું જે છે રાષ્ટ્રીય આવકનો હિસ્સો મેળવતું હતું અથવા તો લેતું હતું, જેના કારણે કરવેરો જે છે એ આપવાનો અને ઉઘરાવવાની જે પ્રથા હતી એક અમાનુષી નીતિ હતી, જેના કારણે ઉદ્યોગો જે છે એ પડી ભાંગ્યા, ખેતી ક્ષેત્ર જે છે એ પડી ભાંગ્યું છે. બરાબર, પેલી બાજુ 8% લે છે, એ લોકો પાસે વધારે આવકવાળો ધરાવતું રાષ્ટ્ર છે, જ્યારે અહીંયા નીચી આવક ધરાવતું રાષ્ટ્ર પાસેથી ડબલ લેવામાં આવે છે. તો એ બાબત જે છે એ કરવેરાની પ્રથા પણ અયોગ્ય હતી. અહીંયા ઉદાહરણ આપવામાં છે મીઠા પરનો દર. ભારત પાસેથી મીઠાનો જથ્થો ખૂબ જ મોટા પ્રમાણમાં છે ભારત પર. દાખલા તરીકે ચર્ચા કરીએ
તો ભારત પર મીઠું જે છે એ દરિયાઈ ક્ષેત્રમાંથી મીઠું મળી શકે છે, રણમાંથી પણ મીઠું મળી શકે છે, બરાબર. તો એ મીઠું જે છે ભારત પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં છે, છતાં પણ ભારત પર કર જે છે એ વેરો જે છે કે ટેક્સ જે છે વધારે હોવાના કારણે ભારતનું મીઠું ભારતમાં જ મોંઘું બન્યું, બરાબર. ભારતનું મીઠું ભારતમાં જ મોંઘું થયું અને એમનું મીઠું જે છે એ ઓછું વેચાય એવો પ્રયત્ન જે છે એ કર્યો. અને ઇંગ્લેન્ડનું જે મીઠું જે છે ઇંગ્લેન્ડથી જહાજોમાં ભરીને લાવતા એ મીઠું ભારતમાં સસ્તા દરે જે છે એ વેચતા બ્રિટિશ લોકો, જેના કારણે એ લોકોની વસ્તુ જે છે એ વેચાતી, એનાથી આવક પ્રાપ્ત કરતા બ્રિટિશ સરકાર લોકો, અને ભારતની વસ્તુ ભારતમાં જ મોંઘી થઈ જતી. કેમ કે ભારતની વસ્તુ પર કરવેરાનો દર જે છે એ ઊંચો હતો. કરવેરાનો દર જો ઊંચો હોય તો ભારતની વસ્તુ ભારતમાં જ મોંઘી મળતી, જેના કારણે લોકો તો જે સસ્તી વસ્તુ હશે એને જ ખરીદવાના છે. તો એ રીતે જે છે એ અયોગ્ય જે છે નીતિ જે છે દ્વારા ભારત જે છે એના ઉદ્યોગો જે છે એ પડી ભાંગ્યા હતા. અને એ જ કારણથી આપણે ત્યાં ગાંધીજીએ 1930માં શું કર્યું? મીઠાનો સત્યાગ્રહ, દાંડી કૂચ જે છે એ કર્યું હતું. 8મો મુદ્દો જે છે જકાતનો વિરોધ. આયાત જકાતની નિકાસ. આયાત અને નિકાસ થતી વસ્તુ પર જે કરવેરો નાખવામાં આવે છે એની જકાત તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રહે, મહેસૂલ કોના પર નાખવામાં આવે છે? ખેતી ક્ષેત્રમાંથી જે ઉત્પાદન થતી વસ્તુ અથવા તો જે ખેતીમાંથી આવક થાય છે એને શું કહેવામાં આવે છે? મહેસૂલ કહેવામાં આવે છે. મહેસૂલ, બરાબર, મહેસૂલ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે કરવેરા કોને કહેવામાં આવે છે? કરવેરા જે કંઈ પણ ઉત્પાદન જે છે, જે ચીજ વસ્તુઓ જે છે એના પર જે કંઈ ટેક્સ લેવામાં આવે છે, બરાબર, ઔદ્યોગિક વસ્તુ દાખલા તરીકે, તો એને કરવેરા તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે જકાત. જકાત કોને કહેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો યાદ રહે, જકાત એટલે કે આયાત થતી વસ્તુ, વિદેશમાંથી જે મંગાવવામાં આવે છે, ખરીદવામાં આવે છે એ વસ્તુ આયાત કહેવાય. અને આપણા દેશમાંથી જે વસ્તુ બહારના દેશમાં વેચીએ છીએ ને નિકાસ કહેવાય. તો આયાત અને નિકાસ પર થતી જે ટેક્સ જે છે એને શું કહેવાય છે? વિદ્યાર્થી મિત્રો જકાત તરીકે ઓળખવામાં આવે છે. તો આ જકાત જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે મુગલ બાદશાહ પાસેથી 1716માં સનદ એટલે કે પરવાનગી મેળવીને તે પ્રદેશને પૂરતો જકાત જે છે એ મેળવવાની માફી માંગી હતી મુગલ બાદશાહ પાસેથી 1716માં, બરાબર. એ લોકોનું જ્યાં સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે હુકુમત ચાલતી હતી એ પ્રદેશમાં શું કરવામાં આવી હતી? જકાત જે છે એ લેવામાં આવતું ન હતું. કોના પાસેથી? ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી લઈ લેવામાં આવતું, માફી માંગી હતી. તેમાંથી વિરુદ્ધ ભારતીય વેપારી પાસેથી વિવિધ પ્રદેશની જકાત જે છે એ ભરવી પડતી હતી, બરાબર. એ લોકોએ માફી માંગી હતી જ્યારે ભારતના ઉદ્યોગો જે છે એના પાસેથી ચીજ વસ્તુ જે છે એના પર જકાત લેવામાં આવતું. ભારતના સુતરાઉ કાપડ નિકાસ પર 15% જેટલું શું લેવામાં આવતું? જકાત લેવામાં આવતું. બ્રિટનથી આવતા સુતરાઉ કાપડ પર કેટલું? 2.5% જેટલું જકાત લેવામાં આવતું. 2.5 ક્યાં રહ્યું ને 15% ક્યાં રહ્યું? તો અહીંયા જે છે અહીંયા પણ અન્યાય થયો છે. ચીજ વસ્તુ જે છે આયાત નિકાસ પર જે કંઈ પણ ચીજ વસ્તુ જે છે એ જકાત જે છે ભારત સાથે અંગ્રેજોએ અન્યાય કરેલો જોવા મળે છે. તો આ બાબત જે છે અહીંયા સ્પષ્ટ થાય છે. વિદ્યાર્થી મિત્રો ઉદ્યોગોની નીતિ. બ્રિટિશ સરકારમાં ઉદ્યોગ જે છે ઈસવીસન 1750થી 1830ના સમયગાળામાં ઔદ્યોગિક ક્રાંતિ જે છે થઈ, બરાબર. આ ઔદ્યોગિક ક્રાંતિ જે છે એ સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપીની શરૂ કરી દીધી. જ્યારે ઈસવીસન 1858 સુધીમાં દેશનો ઘણો ભાગ જે છે અંગ્રેજો શાસન હેઠળ આવી ગયો, બરાબર. અને આ રીતે ભારતીય વિસ્તારમાં બ્રિટિશ સરકારે જે છે બ્રિટિશ ઉત્પાદિત વસ્તુઓ જે છે વધુને વધુ વેચે તેવી નીતિ અપનાવી, બરાબર. બ્રિટનની ઉત્પાદિત વસ્તુ વધુને વધુ વેચાય એવી ઔદ્યોગિક નીતિ જે છે એ લોકોએ બનાવી દીધી, બરાબર. આપણે આગળ ચર્ચા કરી ગયા કેવી નીતિ? કે કરવેરા કે જકાત જે છે વધારે લેવા, જેથી કરીને એ લોકોની ઇંગ્લેન્ડની વસ્તુ જે છે સસ્તી થઈ જાય અને ભારતની વસ્તુ ભારતમાં જ મોંઘી થઈ જાય એવી.
અયોગ્ય નીતિ જે છે એ અપનાવી, જેના કારણે ભારતના ઉદ્યોગો જે છે એ શું થયા, પડી ભાંગ્યા. બરાબર. અને એના કારણે ભારતના જે કારીગર વર્ગ છે એ બેકાર બન્યા. બરાબર, બેકારી વધી. આર્થિક શોષણ. બ્રિટિશ અર્થતંત્રને સુદૃઢ કરવાના આશયથી ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટિશ સરકારે જે છે આ પ્રકારના વ્યૂહરચના અપનાવી કે જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને જ લાભ થાય. બરાબર, કોને લાભ થાય? બ્રિટિશ અર્થતંત્રને જ. તેઓ ખાસ કરીને વેપાર જે છે નીતિ અપનાવી, જેના કારણે ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી બ્રિટિશ ઉદ્યોગોનો વિકાસ થાય. આ ઉપરાંત છે તેમની ખેતીની નીતિ ઔદ્યોગિક નીતિમાં બ્રિટિશ સરકારનો વિકાસને પ્રોત્સાહન મળ્યો. જેમ કે ભારતના ભોગે બ્રિટિશના ઉદ્યોગને કાચો માલ મળી રહે અને તેમાંથી ભારતીય ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું. દાખલા તરીકે ગળીની ખેતી કરાવવામાં આવતી હતી ને એ ગળીનો ઉપયોગ ક્યાં થતો હતો? કાપડ બનાવવા માટે. અને એ ગળી ક્યાં જતી? ઇંગ્લેન્ડમાં જતી. બરાબર. અને ત્યાંથી કાપડ જે છે ઉત્પાદન કરીને ફરી એ કાપડ જે છે એ ભારતના ઉદ્યોગો જે છે અથવા તો ભારત દેશમાં ફરીથી વેચવામાં આવતું. ટૂંકમાં કહે તો ભારતનું આર્થિક શોષણ થયું. બરાબર. ભારતની વસ્તુ જે છે એ સસ્તા ભાવે ખરીદી લેતા અને એ લોકો ફરી ઇંગ્લેન્ડમાં ચીજ વસ્તુ ઉત્પાદન કરતા અને એ ચીજ વસ્તુ ફરીથી ઇન્ડિયામાં વેચવામાં આવતું. આ રીતે એ લોકોને ઔદ્યોગિક નીતિ દ્વારા આર્થિક શોષણ જે છે થવા પામ્યું. હસ્તકલા કારીગરીનું શોષણ. હસ્તકલા કારીગર જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ 15થી 40% જેટલી કિંમત જે છે વસ્તુ ખરીદી લેતા. બરાબર. બજાર કિંમત કરતાં 15થી 40% ઓછી કિંમતે 15થી 40% કેટલી? 15થી 40% જેટલી ઓછી કિંમત, જે મૂળ કિંમત હોય એના કરતાં ઓછી કિંમત આપતા ઇંગ્લેન્ડવાળા લોકો. અને એ રીતે જે છે એ હસ્તકલા કારીગરીનું પણ શોષણ કરતા. અને જો ન આપવામાં આવે તો શું કરતા? જબરજસ્તીથી શારીરિક જુલ્મો જે છે એ કરીને પણ શું કરવામાં આવતી? એ ચીજ વસ્તુ જે છે એ મેળવી લેતા હતા, દંડ કરીને કે વગેરે. તો આમ હસ્તકલા ઉદ્યોગો જે છે એનું પણ શોષણ થયું હતું. અયોગ્ય કામ હતું ઇંગ્લેન્ડનું. મૂડીરોકાણનો પ્રવાહ જે છે એ પણ અહીંયા બહુ જ બાબત ખાસ જોવા મળે છે. મૂડીરોકાણ પર ભારત અંગ્રેજોનું શાસન જે છે અંગ્રેજોની જે સામ્રાજ્ય જે છે એ કાયમ બનાવી રહેવા માટે અથવા તો રાખવા માટે બ્રિટિશ અર્થતંત્રનો લાભ જે છે સઘળો લાભ મળે તેવો પ્રયાસ કરે છે. દાખલા તરીકે રસ્તા બનાવવા, રેલવે સ્થાપવી પાછળ જે છે એ જંગી મૂડીરોકાણ જે છે. આ મૂડીરોકાણ પાછળનો મુખ્ય હેતુ છે બ્રિટનમાંથી કાચા માલને આયાત અને ભારતમાંથી તૈયાર વસ્તુની નિકાસ થાય એ ઉદ્દેશ્યથી લશ્કરી હેરફેર માટે તેમજ કેટલાક રસ્તા, રેલવે જે છે રૂટ તૈયાર કરવા માટે એ લોકોએ જંગી મૂડીરોકાણ જે છે એ કર્યું હતું. અને આ મૂડીરોકાણ જે છે કોણે ભોગવવાનું હતું? બ્રિટિશ સરકારે નહીં, પરંતુ એ સમગ્ર બોજો જે છે એ ભારત પર લાદવામાં આવતો હતો. સરકાર જે કંઈ પણ ત્યાંથી નવા સૈનિકો મંગાવે કે પછી રેલવે સ્થાપવું હોય કે રોડ રસ્તા બનાવવા હોય કે શિક્ષણ પાછળ કંઈ ખર્ચ કરવું હોય અંગ્રેજોએ, આ બધા જ મૂડીરોકાણના કાર્યો જે છે એનો બોજો કોને જતો હતો? માત્ર ને માત્ર સમગ્ર ભારતના માથે પડ્યો હતો. એણે ભરવો પડતો હતો ટેક્સ દ્વારા. બરાબર. તો આ મૂડીરોકાણનો પ્રવાહ જે છે એ પણ અયોગ્ય કારણ છે. લાસ્ટ દિવસે ચર્ચા કરીએ વિવિધ ભારણાઓનો બોજો. ભારણાઓ જે છે જેમ કે હોમ ચાર્જ તરીકે બ્રિટિશ સરકાર જે છે હોમ ચાર્જને ચૂકવવો પડતો હતો. કે હોમ ચાર્જ છે એટલે કે ભારણા તરીકે ઓળખાય છે. ભારતે બ્રિટિશરોને આવી કેટલીક ચૂકવણી કરવા પડતી હતી. ભારતે જ કરવી પડતી. જેમ કે બ્રિટિશ અધિકારીઓ જે છે પગાર છે, પગાર, પેન્શન, ભથ્થાઓ, લશ્કરી ખર્ચ, દેવા પરની વ્યાજ ચૂકવણી વગેરે જે છે એનો સમાવેશ જે છે એ હોમ ચાર્જ જે છે એમાં ચૂકવવો પડતો હતો વિવિધ ભારણા તરીકે.
અને જેનો આધાર જે છે એ બનતા બજેટ બ્રિટનમાં રજૂ થતું હતું, ભારતમાં રજૂ થતું હતું નહીં, બરાબર. અને એ બજેટનું 1924-25નું બજેટ જે છે અહીંયા વાત કરીએ તો 300 લાખ પાઉન્ડ જેટલી જંગી મૂડી રોકાણ જે છે ચૂકવવી પડી હતી. ક્યારે? 1924-25માં. તો આવી રીતે ભારત પર હોમ ચાર્જ જેવી બાબતો જે છે એ કે અન્ય મહેસૂલી પ્રથા છે કે આયાત જકાત છે કે ઔદ્યોગિક નીતિ છે કે ઉદ્યોગોનું શોષણ છે, આવા બધા કાર્યને લીધે ભારત જે છે એ શું થયું હતું? પાયમાલ અને ભારતને ઉદ્યોગોને અને ખેતી ક્ષેત્ર જે છે એનું ખૂબ જ શોષણ અને નુકસાન પારાવાર થયું હતું. અંતે 15મી ઓગસ્ટ 1947ના દિને ભારત સરકાર જે છે એ શું થયું? ફરી આઝાદ થયો ભારત દેશ. અને ઇંગ્લેન્ડ જે છે બ્રિટિશ શાસનના શોષણને કારણે ઇંગ્લેન્ડની સરખામણીમાં ખૂબ જ ગરીબ બની ગયું ભારત, બરાબર. છેલ્લે 1947માં ફરી આપણે આઝાદ થયા. હવે નેક્સ્ટ ટોપિક જે છે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાના છે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર, બરાબર. તેને આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. હવે ત્યાં સુધી મળીશું, આવજો.